हेलो गाइस, स्वागत है आपका हमारे व्लॉग में। स्वागत है તમારો મારા વ્લોગમાં। તો માં જો આ ભાઈ છે ને, આ ભાઈ જાય છે લગ્નમાં ઘરે, અને આ ભાઈ બેઠા છે ને હું આને છે ને વિદાય દેવા જાઉં છું, વિદાય દેવા। આને 4 દિવસની રજા મળેલા લગ્નમાં થાય એ વાતનું અમને દુઃખ છે। ઘરેથી નાસ્તો લીધા પણ આવે ને તો ભૂલી જાય કે અમે તારા ભાઈ બંધ છે, દુશ્મન જેવો વ્યવહાર કરશું। આ બે નંગાઈ છે ને હું આને ભરાવા જાઉં છું, મતલબ વિદાય દેવા। તો થોડોક આપણે બ્લોગ બનાવી નાખીએ। અને હવે આપણા વિડીયો છે ને લોંગ વિડીયો આવશે યુટ્યુબમાં, કેમ કે હવે આપણને જીઓ અનલિમિટેડ આવી જશે। પહેલાં હોટસ્પોટ નહોતો દેતો, હોટસ્પોટ દેતો પણ એ ભાવનું દેતો કે બહુ સારું ન દેતો, હાલતું જ નહીં તો પછી આપણે કે કાંઈક કન્ટેન્ટ મૂકી દેવાનું। આપણે હોસ્ટેલનો નજારો ને આજે અમારે છે ગુરુવાર। તો મિત્રો ચોમાસામાં લગ્ન હોય એટલે સમજી જવાનું કે આ ભાઈ આપણે જાફરાબાદ વાત ના છે। આ ભાઈમાં જાફરાબાદ તમે ગામ કયું? રાજુલામાં? જાફરાબાદમાં શિયારબેટ ગામ છે ને એ રાજુલામાં, આ ભાઈમાં શિયારબેટના છે એટલે જાફરાબાદમાં શિયારબેટ, અને શિયારબેટ જે ગામ છે ને ટાપુ, ત્યાંના અમારા ભાઈ બિલોંગ કરે છે, બામણિયા ભાવેશ નામ છે। કદાચ શિયારબેટમાંથી કોઈ વિડીયો જોતા હોય તેમનું ત્યાં મોકલી દેતો। તો ભાઈ અમારે 4 દિવસ લગ્નમાં થાય ને ચોમાસે લગ્ન છે, આને 4 દિવસની રજા કેમ મળી ગઈ હું વિચાર કેમ મળી ગઈ? અમને તો કોઈ 2 દિવસની રજા મળી નહીં, આને મળી ગઈ। તો ભાઈ લગ્ન હોય તો જવું પડે। કોના લગ્ન છે ભાવલા? ભત્રીજાના લગ્નમાં જાય છે ભાઈ, લાડવા લીધા સિવાય આવતો નહીં। બસ આ યાર લગ્ન છે ને તો જ બરાબર આવું તને। મારે કાંઈ ગામમાં જવાનું ને બ્લોગ બનાવવાનો। આ છે અમારી હોસ્ટેલ, હોસ્ટેલનો નજારો અત્યારે સરસ છે, એકદમ લીલું લીલું થઈ ગયું છે। આ આપણી હોસ્ટેલ છે, અને ભાવેશભાઈ જો સિક્યુરિટીનો ઓફિસ છે, શું કહેવાય એન્ટ્રી મરાવે છે। તો અમારે કોઈ પણ ઘરે જાય ને તો અહીં પહેલાં એન્ટ્રી મરાવવાની, પછી આવી ત્યારે એન્ટ્રી મરાવવાની, એટલે એ સિસ્ટમ સારી છે। તો ભાવેશભાઈ એન્ટ્રી મરાવી દીધી છે, અને ભાવેશભાઈના પૈસે આપણે ખાવાની છે પાણીપુરી। પણ પાણીપુરીની લારીએ બહુ ટ્રાફિક છે એટલે ઘરે જતા રહી સીધા છોકરી જાવ, છોકરી નાસ્તો કરશું। આને બેહાડી દેવો ખટરામાં, એટલે આને ખટરાને કહી દો પગે ઉતારી દે પોપટ છોકરી। ત્યાંથી બસ છે બગડાણાની, બગડાણાથી બી પાછું જાય ઠેર જાફરાબાદ। કાલ તો આખો સફર ન જાય ભાવલા તારે? કેટલા વાગે પોગી? બગડાણા કેટલા વાગે પકડ? બગડાણા 4 વાગે સવારે 4 વાગે પકડે, 10 વાગે એમ કાજુ નાસ્તો લીધા સિવાય આવતો ને, ગેલા મમરા બમરા લેતો આવજે, અને ઘરે જવાનો વિડીયો થતો ને કહેજો આને નાસ્તો ભરી દેજો, મજા નહીં આવે ભાવલાને પછી મારવો જોઈએ। એટલે ગાઈસ ભાવેશને તો આપણે ઇકોમ બેસાડી દીધો ને એ તો વિરમગામ જતો રહ્યો, કેમ કે જવાનો તો ઘરે, અને હું હોટલમાંથી સબ્જી પાર્સલ કરાવ્યો। અને હવે કમલેશભાઈને ફોન કર્યો છે, ગાડી લઈને લેવા આવશે, કેમ કે પહેલાં ગાડી નહોતી, નકર તો હું ભાવલો ગાડી લઈને જ આવવાનો હતો, હવે પછી ગાડી છે એટલે હવે આવવાનો છે। તો ફોન તો કર્યો છે, ક્યારે આવે કોને ખબર। અડધે સુધી પોગી ગયો ત્યારે તું લેવા આવ્યો। તો ફાઇનલી ગાઈસ આપણે કમલેશભાઈ લેવા આવી ગયા છે, આપણો વ્લોગ ચાલુ થઈ ગયો છે। સો ગાઈસ આપણી ડાર્લિંગ, આપણે ઓર્ડર આપી દીધો છે, રોટલા લેવા આવ્યા છે એમની પાર્સલ કરવા। તો અમારા જનકભાઈની છે, બનાસકાંઠાની આવડ્યા, બહુ કામ આવે। અને આ જો બેસરાજી વિરમગામ હાઈવે રોડ છે, સામું છે અમારી હોન્ડા કંપની, અહીંયા અમે છીએ, અમે આવ્યા છીએ અત્યારે રોટલા લેવા, રોટલા લઈને પછી જવાનું છે હોસ્ટેલ। એક નંગ ક્યાં છે ને 2 નંગ અમે અહીંયા છીએ। તો ગાઈસ અમે આવી ગયા છીએ, અને કાંઈ સિક્યુરિટી આપણી ગાડી, કમલેશ। આજે ગુરુવાર છે મિત્રો, હવે અમારે 2 દિવસ કામે જવાનું છે, પછી અમારી જશે નાઇટ શિફ્ટ, જે અમારી ફેવરેટ શિફ્ટમાંથી એક છે મારી। તો મને તો નાઇટ જ ગમે, આખો દી હુવા મળે। આ શિફ્ટમાં સવારે 4 વાગે ઉઠવું પડે ને, બહુ બર પડે, પછી ત્યાં ખાવા દેવાનું બહુ બધી પંચાયત આમાં કરવી પડે। ઓલી શિફ્ટમાં હુવા છે કે ઠંડો નહીં, તો ખાઈ પી વિડીયો એડિટ કરી સુઈ જાય। અહીં આ શીટમાં જ કહેવાનું, આવવાનું ખાવાનું પીવાનું સુઈ જવાનું। આ આપણો રૂમ ને આપણા મહાના બહુ એ કીધે રહ્યા, આનો મોબાઈલ બગડી ગયો, 1300 રૂપિયા। આ કપડાં તો અહીં છે, સુકાઈ ગયા કપડાં તો સુકાઈ ગયા છે ગાઈસ, તો લઈ લેવા પડશે। નહીં હજી નહીં, કપડાં પાછા સમયસર લઈ લેવા પડે, ને અહીંથી નીચે પડી ગયા એટલે પૂરું, પછી ભેગા ન થાય। એ સવારે ઓલા હાઉસકીપિંગ વાળા છે એ પાછા ડસ્ટબિનમાં નાખી દીધા, આપણે તો કપડાં છે। ચાલો મિત્રો ગાઈસ ખાઈ પી મોજ કરીએ।